સુરતના ડિંડોલી વિસ્તારમાં એક કાર ચાલક અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક સાથે 5 વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કાર બેકાબુ બની વાહનોને ટક્કર મારતી સ્પષ્ટ જોવા મળે છે। મળતી માહિતી મુજબ કાર ચાલક પ્રશાંત પ્રકાશ આરેગીરી માસૂમ બાળકીના 12માની વિધિમાં હાજરી આપવા જઈ રહ્યા હતા। તે દરમિયાન તેમને પેરાલિસિસની અસર થતા અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર સીધી રસ્તા પર ચાલતા અને પાર્ક કરાયેલા વાહનો સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે અન્ય 2 લોકો પણ ઘાયલ થયા છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માત દરમિયાન એક યુવક હેલ્મેટ પહેરેલો હોવાથી ગંભીર અકસ્માત છતાં તેનો આબાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલક પ્રશાંત પ્રકાશ આરેગીરીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે।